રાજકોટમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી ગઈ હતી ત્યારે 28 કલાક બાદ તે હવે કાબૂમાં આવી ગઈ છે। 28 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે। અંદાજિત 45 લાખ લીટર પાણીનો વપરાશ થયો હતો। ફાયરની ગાડી ઉપરાંત અને ક્રેન દ્વારા પણ પાણીનો મારો ચલાવ્યો હતો। કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। હાલ આગને લઈને કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે। સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ ભીષણ આગ ફાટી નીકળી હતી। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે। આગે પહેલા તો ઘણું જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા હતા, પરંતુ ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે। 800 થી વધુ દુકાનો ભીષણ આગની લપેટમાં આવી ગઈ છે, જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। આગમાં અંદાજે મોટું નુકસાન થયું હોવાનું વેપારીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે। અહીં ફાયર વિભાગની 40 થી વધુ ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી રહી હતી અને આગને હાલમાં કાબૂમાં લઈ લેવામાં આવી છે। હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે। આગને કાબૂમાં લેવા માટે 40 લાખ લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે સુરતથી અમારા સંવાદદાતા રાહુલ મકવાણા જોડાઈ ચૂક્યા છે। રાહુલજી, ખૂબ જ ભયંકર આગ લાગી ગઈ હતી ટેક્સટાઇલ માર્કેટમાં, શું કહેશો આને લઈને, અને 28 કલાક લાગ્યા આગને કાબૂમાં લેવા માટે? બહાર વાત કરવામાં આવે તો સુરતના જે ટેક્સટાઇલ માર્કેટ જે આવેલું છે તેમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી। આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો બીજી તરફ વાત કરવામાં આવે તો અનેક લોકો છે તે ઘાયલ પણ થયા હતા। ત્યારબાદ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ ફરીથી આગ ભયંકર લાગી હતી અને ફાયરની જે ટીમો છે તે અલગ અલગ દિશામાં કામ કરતી હતી। આખરે 28 કલાક બાદ જે ભારે આગ લાગી હતી તેની પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો વાત કરવામાં આવે તો અંદાજિત 45 લાખ લીટર જે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આગનો હાલ કુલિંગનું જે કામ હોય છે તે અધિકારી કરી રહ્યા છે। એટલે કે કહી શકાય કે મોટી કરોડો રૂપિયાની નુકસાની છે તે આ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી તેના કારણે થઈ હતી। તો બીજી તરફ એવી પણ વાત કરવામાં આવી રહી છે અધિકારીઓ દ્વારા આ તમામ આ જે બિલ્ડિંગ હતું તે ગેરકાયદેસર હોય તેવી પણ વાત છે તે સામે આવી છે। એટલે કે ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું અને પતરાના છેડ કરવામાં આવ્યા હતા, તેના જ કારણે આગ લાગી હતી તેવું પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે। ત્યારે અધિકારીઓની ભારે જહેમત બાદ આગ છે તે કાબૂમાં લેવામાં આવી છે। જી રાહુલજી, આગ ખૂબ જ ભયાનક હતી, ખૂબ જ ભયાનક દ્રશ્યો આપણી સમક્ષ સામે આવ્યા હતા। કેટલું નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આગમાં? અત્યારે જે પ્રાથમિક વિગત જે સામે આવી રહી છે તેમાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ તમામ અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે આગ લાગવાનું કારણ શું, આ બાંધકામ કોણે પરમિશન આપી હતી અને પતરાના ડોમ ખડકી દેવામાં આવ્યા હતા। તમામ દિશામાં ફાયર વિભાગ તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે અને આ રિપોર્ટ આવશે ત્યારબાદ આ સમગ્ર ઘટના કેવી રીતે ઘટી તે પણ સામે આવશે। જી રાહુલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરત ટેક્સટાઇલની આગ ખૂબ જ ભયાનક હતી। 28 કલાકની ભારે જહેમત બાદ હાલ આના પર કાબુ મેળવી લેવાયો છે। 450 દુકાનો બળીને રાખ થઈ ગઈ છે। કરોડોનું નુકસાન થવાનો અંદાજ છે। હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે।